નીકળો અને 5-25 રૂપિયાની બચત થાય કે રોજ આપણે એક ડબ્બો ગલ્લો બનાવી નાખજો, રોજ નાખી જ દેવાના કે 200 રૂપિયા બાટલીના, સમજી ગયા? અને એ બચત થાય પોતાના પરિવારના હિત માટે, જે કંઈ ઘરમાં આર્થિક જરૂર હોય તો એમાંથી 2-5 હજાર રૂપિયા લઈને વાપરજો. બીજું, પછી છતાંય તમારી પાસે 1000-1500-2000ની બચત થતી હોય તો ગામમાં કોઈ સ્કૂલ કે શાળા, કોઈ કોલેજ કે જે કંઈ હોય ત્યાંની એક મુલાકાત લેજો. ત્યાંના આચાર્ય કે શિક્ષકગણને મળી એવું કહેજો, ગામમાં કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને એના થોડા પૈસાની અછતના કારણે એના મા બાપ એની ફી નથી ભરી શકતા, એને ઉતારી લેશે તો એને કહેજો એ એક જણાની ફી હું ભરી લઈશ. આટલું જ માગું છું. અને આવું કંઈ ના ફાવે ને તો ગામમાં મૂંગા મરજો કોઈ નડતા નહીં. આ મોટો ધર્મ છે. કારણ કે ઓ ભગવાન કુદરતીઓ ને એ ઓનલાઈન ચાલે છે. જે કંઈ તમે કંઈ કરશો, કોઈનું અહિત કરશો, કોઈનું ખરાબ વિચારશો, 4 દિવાલમાં બેહીને કોકની ખોદણી કરશો, એ જ વસ્તુ તમારા ઘરે વર્ષે બનશે ને બનશે. માણસને કંઈ નથી નડતું, નડે છે પોતાના કરેલા કર્મો. પોતાના કર્મોનું વાદળ બંધાય ને ત્યારે આ બધું આપણા ઘરે આવી થાય છે. બાકી પરમાત્માનો બગીચો છે. આ દુનિયા રહે ને સૃષ્ટિ પરમાત્માનો બગીચો છે ને આપણે એના છોડના ફૂલથી. પરમાત્મા ક્યારેય કર્માવા દે ખરો? પણ એના નીતિ નિયમોના વિરુદ્ધ જીવવા ગયા. ના ખાવાનું ખાધું, ના ખાવાની જગ્યાએ ના બેહવાની જગ્યાએ બેઠા, એવા દુરાચારી માણસનો સંગ કર્યો. જેને ધર્મ વિશે ઘણા એવા કે અમે ભગવાનમાં માનતા જ નથી, બહુ સારું કર્યું તું નથી માનતો, ભગવાનને તારી કોઈ જરૂર નથી, પણ છેલ્લે તારો અંત સમય હોય, તારા પરભવની કમાણી છે એટલે તારી જાહો જલઈ છે. બાકી ભગવાન પોતે એવું કહે છે કે મહાભારતનો ખાલી નાનો એવો દાખલો આપું કે આજ તમે હું ગંગાજીના કિનારે જઈને નાહી આવી તો આપણને એમ થાય કે અમારા પાપ ધોઈ ગયા. કેવી છે ને? તો ભીષ્મ પિતાજી આખા જીવનમાં કોઈ પાપ નતું થયું અને આખું જીવન બ્રહ્મચર્ય પાળ્યું હતું. પણ જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાણા અને કૌરવોની સભામાં ચૂપચાપ બેહી રહ્યા તો 6 મહિના માટે બાણ સજા ઉપર હોવું પડ્યું. આ બધા જાણો છો ને? નકર ભીષ્મ પિતાને બીજું ઉપમા એ આપવામાં આવતી હતી, ગંગા પુત્ર કહેવાતા. તો જો ગંગાજીનો દીકરો હોવા છતાં આટલું નાનકડું પાપ ગંગાજીએ ના જોયું તો તમારા મારા તો પોટલા બાંધીને છે ત્યાંથી ધોવા છે. એટલે એ કર્મોમાં જો કદાચ ભાગ કરાવવો હોય, કાલ લગીને તમારા કરોડ ગુના હોય, પણ આજ દાદાની જગ્યામાં બેઠા છો, કદાચ જે કોઈ કંઈક વ્યાધિ લઈને જ આવ્યા છો. કારણ કે એકના મારો ઠાકર અહીં બેઠા ને, તમે આયા નથી, એની મરજી થઈ છે તમને અહીં લાવવામાં આવ્યા છે. અહીં બધા ના આવી શકતા. ઘણા એવા છે છેલ્લા 2-5 મહિનાથી આવું કરતા હતા ને આજ આવીએ ત્યાં એવાય બેઠા છે. સમજાય? એટલે એનો સમય ઠાકરની અરજી પાસ થાય ને તારે હોય. નકર આ ગામના જાપે આવે ને ફોન આવે ને પાછું વળી જવાનું બધાથી ના હોવા. અને હું તો કહું બધા એમ કેમ મેલું ખવડાવી દીધું છે આમ હવે પ્રસાદી કેમ રાખવી કે હું પોતે જ રહોડામાં જાઉં છું દાદાના નિમિત્તે કે જે કઈ વસ્તુને અડું એ પવિત્ર કરાવરાઈ દેજે. અને કદાચ તારો પ્રસાદ ઠાકર જમે છે ને કદાચ કૂકનું ખવડાયેલું હોય પહેલા પરોડીએ બહાર કાઢી નાખજો. એની માટે જવું પડે છે. અને હડિયું કાઢવી પાછા પૂછ્યું ફોન કરી મુદ્દે પતી જાય છે બાપુ તેજી આવું. એટલે આ કોઈ કાર્યાલય છે ને આ બધી એપોઇન્ટમેન્ટો લેવાના 24 કલાક ખુલ્લું છે. દર્શન કરો દાદાના. આ પવિત્ર જગ્યા છે. આ જગ્યામાં દાદાએ પોતાના બાળપણથી લઈને પોતાનું લોહી રેડ દીધું છે. અને આ તમને મને જો 1 કલાક બેહવા મળે ને, કદાચ 3 જન્મારાના પાપ હોય ને તો એમાં ઠાકર ભાગ કરવા આવે છે. આ તો હડિયું કાઢે અમારી પાસે ટાઈમ ને બેહાડ્યા હોય ત્યાં એક ગાંગડ બહાર નીકળે, આમાં લક્ઝરી ઉપડે તો પેલા પ્રસાદ લઈને નીકળી જાય હતો. ગાડી વાળો માનતો નહીં, બસમાં આવે, બધી ફ્રી વ્યવસ્થા, નહીં વાહન હોય
તો રોકાવાની વ્યવસ્થા છે. અને બીજું અમુક જે આ 10-12 દાડેથી આયા છે પેલા મફતમાં, હવે એ આજ આ પ્રસાદીનું પાણી લઈને આજ રવાના થઈ જજો. કામ કરજો તો રોકાજો. વ્યાજબી વાત છે ને. અમારા બેટા ટાઈમે જાફોટી લે છે. 10 દાડે કેવી ઘરે જાવ તો કે અમાર ઘરે શું કામ છે? આ અમને નડું. મહેમાન જેટલા ઓછું રોકાય એટલું સારું લાગે. કારણ કે વ્યવસ્થા બગડે ને ભાઈ. અને એવું તો છોકરાને શીખવાડતા જ નહીં. આજ સવારમાં મારા ધ્યાનમાં આવ્યું હતું, 4-5 છોકરાને માગવા મોકલ્યા હતા. એટલે આ ઠાકર જિંદગી આખી માંગણ રાખશે એટલું યાદ રાખજો. આ સભામાં બેઠા હોય તો સાંભળી લેજો. એટલે હમણાં પ્રસાદીનું પતે, પ્રવચન પતે એટલે આપણે વળતી બસમાં જતું રહેવાનું. અને નકર રોકાવ હોય તો રોકાજો. કડિયા કામ ચાલુ છે, રોજ મળી જશે તમને. મફત નથી કામ કરો. એટલે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મહત્વનો મુદ્દો એ તમને કહેવો છે કે આ તમે આ જે કંઈ બેઠા એ કોઈ કર્મચારી છે, કોઈ પ્રાઇવેટ નોકરી કરે છે, કોઈ ખેતીવાડી કરે છે, કોઈ કડિયા કામમાં જાય છે, કોઈ હીરાના કારખાનામાં કામ કરે, કોઈ સાબુની ફેક્ટરીમાં જાય, કોઈ છૂટક રોજગાર કરે છે. અને ઘણા એવા બેઠા છે જેની પાસે આ જાય આવવાનું ભાડું નતું, કોકની પાસેથી ઉસીના લઈને આવ્યા. તો મહત્વનો મુદ્દો એ જ કહેવાનો છે કે તમે એવી જગ્યાએ ક્યાંક ને ક્યાંક જોવરાવા જ્યાં હોય તો મારી જેવો જે બેઠો હોય, હું કોકનું નામ નહીં દઉં, હું મારું જ બોલ, કે એના હાથમાં 8-10 હોનાની વીંટીઓ પહેરી હોય, 1-2 લકી હોય, 1-2 હોનાના દોરા પહેર્યા હોય, અને જો આવો થાકી ગયેલો માણસ એની પાસે જાય કે અમારો ધંધો હાલતો નથી ને અમે થાકી ગયા છીએ, તો એવું કહે કે તમારું કામ થાય તો મારો કેટલો ભાગ. આવું કહે છે ને. ખાતું છે ત્યાં લગીને તો બોલો. આને તો ગાળું બોલું છું પણ રફ છે મારો મગજ. હા, કંઈક લેવું હોય તો હું વાહ કરું. આ જે છે આ જ છે, લીમડો કડવો પણ નરવો ખરો. કાટક તમને એવું કહેવામાં આવે કે તમારું કામ થઈ જશે ને અહીં કેટલા વાપર છો. ક્યાં છે ને આવું? પેલા ભાઈનો ફોન લઈને પાણી ડોલમાં નાખી દો. આટલું બધું કહેવા છતાં આપણામાં સમજણ ના આવતી. ભલામણા હું કહેવું, જાહેરમાં ગાળું બોલાવડાવશો. તો એ ભગવાન, એ માતાજી, જો કોઈ ગરીબ માણસ જેવો હોય લેવું એવું તો ક્યારેય ધર્મ કહેતો જ નથી. કદાચ મૂકી જાય તો એ સત્કાર્યમાં વાપરવું, બાકી એ પરમાત્માની સંપત્તિ કોઈ દાડો અમારેથી વપરાતી નથી. સમજી લેજો. તો એ ભગવાન, એ માતાજી, જો કોઈ ગરીબ માણસ ઉસીનું પાસીનું કરીને આવ્યો હોય, અઠવાડિયા પછી એના છોકરાને રોટલા નાય વાંધા હોય, તો એ માતાજી કે ભગવાન એના ભુવા કે ભગતને એવું કેમ નથી કહેતો કે ગળામાં પહેર્યો એ દોરો કાઢી તું આને આપી દે, તમે મેં પહેરાયો છે ને. ક્યાં છે? તમે બધા મૂર્ખ છો. 100 રૂપિયામાં ઈકોમાં લટકાઈને આવો, તમારા પૈસે એ ફોર્ચ્યુનર લઈને ફરે. જાય મારી થોડી નોકરી એ ખબર પડે. અને અમે કેમ આવું બોલીએ કે અમે કર્મ કરવા જેવી છીએ, જે કરીએ ખાળિયા ખોદી નોકરી કરી કડિયા